જય માં મેલેડી તો બધાને મારા નવા વર્ગમાં તમારું સ્વાગત છે. અહીંયા જ આવ્યા છીએ ઠોંડાના મેલડીમાં તાવો કરવા. જો તમે ત્યાંનું લોકેશન. આ છે અંડરગ્રાઉન્ડનું મંદિર, જેમ કે મેલડીમાં આગળનું શેડ જેમાં પક્ષી ઘર બનાવવામાં આવ્યા છે. જો દાણા નાખવાનું પક્ષી ઘર પણ બનાવવામાં આવ્યું છે. નથી નવા સરસ મજાની જગ્યા છે ઠોંડા. આ છે મેલડીમાંનું પ્રાગટ્ય સ્થાન જ્યાં મેલડીમાં બેઠા છે. જય માં મેલડી કરાળવાળા. જો બધા પગે લાગે છે. શ્રીફળ પણ પડખ્યો વધારવાની જગ્યા છે. આગળથી માં મેલડીનું આવું મંદિર દેખાય છે. જો તમે રસોડા બાજુ લઈ જાઓ તો અહીંયા બધા કામ કરે છે. પૂરી બનાવે છે, શાક દાળ હાથે બનાવવાની. પૂરી હાથે વળીને હાથે બનાવવાની. નાના મોટા છોકરા બધા આવું કામ કરે. જો તાવા પણ ઘરેથી લાવવામાં આવે છે. માતાજીને દીથી બધા લોકો તાવો કરે છે. જો દૂર દૂરનું માણસો નકરું તાવા કરવા જાય ઠોંડા માં મેલડીના દર્શન કરવા. પ્રસાદી પણ બપોરની લેવામાં આવે છે. પ્રસાદી લઈને વાસણ પણ હાથથી જ ધોવાના હોય છે. એવું નહીં કે ખાલી રવિવારે તાવા કરવામાં નહીં, આ તો દરરોજ તાવા ચાલુ જ હોય. જો તાવા કેવા કરે બધા. વાસણ પણ બધું ન્યાનું જ હોય માની કૃપાથી. જો અમારા બધા ખીજડીયાવાળા, અમારા ખીજડીયામાં નળવાળા મેલડીમાં છે, ત્યાં પણ દરરોજ તાવા થતા હોય ને પ્રસાદી લેતા હોય છે. અને વર્ષે તો એક ફેરા માંડવો હોય જ, અને એ માની કૃપા છે ભાઈ. અંદર શાક દાળ છાશ બધું જ રાખવામાં આવે છે. અને માતાજીનો તાવો થઈ જાય પછી માતાજીને ઝારી દેવી અને પછી એમ જમી લેવી. તો મારી ચેનલ પર ન હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો. જય માં મેલડી કરાળવાળા.